હેલો. હેલો, હું સોનલ. હું એક નર્સ છું. તમારી એડ જોઈને કોલ કર્યો. સર, હું એડ્રેસ આપું છું, તમે આવી જાઓ. હો, હા, ઠીક છે સર. એડ્રેસ લખી લેશો. બોલો, નોટ કરું છું સર. ક્યારે આવશો? હું સાંજે આવું કે? હા, વાંધો નહીં. આવો આવો, રાહ જોઉં છું. Never stop, never changed. All the squad here to play, and I've got something to say, yeah. I work hard each and every day. I get lost in the words I say. I don't push pause, no, I push play. I won't stop till I make a નમસ્તે સર. change. હું જ સોનલ. નર્સના હા, કામ માટે બરાબર, તમારી બરાબર. સાથે ફોન આવો, પર વાત બેસો. થઈ હતી. આવો, ઓકે બેસો. સર. બેસો ને. અત્યારે કંઈક કામ કરો છો તમે? હા સર, હું એક પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરું છું. તમારે પાર્ટ ટાઈમ જોઈએ છે કે ફૂલ ટાઈમ? ફૂલ ટાઈમ જોઈએ. તમારે અહીંયા ફૂલ ટાઈમ રહેવું પડશે. હા, સારું. જૂનું કામ તમે કેમ છોડ્યું? ત્યાં મને ખાલી નાઇટ ડ્યુટી જ આપે છે, એટલે વિચાર્યું કે હોસ્પિટલનું કામ છોડીને નવું કામ શોધવાનો પ્રયત્ન કરી રહી છું. સારું, ચાલો પેશન્ટને જેને જોઈએ. The sun coming up on the horizon. I lose track of time. Yeah, I move fast and climb a new class divine. હા, Yeah, true આવો. vision shines and I'm through passing time. I choose stacking dimes. You આ જ મારી વાઈફ છે. I move passing by. I work hard each and every day. અચ્છા, આપણે અચ્છા. બહાર જઈને વાત કરીએ. I don't push pause, no, I push play. I won't stop till I make a change. I withdraw on the things I make. I turn flaws into flawless traits. I build tall, never capped in space. I won't stop આમને શું till I થયું? hear 'em કેવી say, રીતે થયું સર? કાર એક્સિડન્ટ. બેંગ્લોરથી મુંબઈ જતા હતા. હાઈવે પર હું ખૂબ જ ઝડપથી ગાડી ચલાવતો હતો. ત્યારે સામેની ગાડીની હેડલાઇટમાંથી મારી આંખોમાં પ્રકાશ પડ્યો અને એક્સિડન્ટ થઈ ગયો. બાપ રે, આવું થયું? હા, મને બહુ વાગ્યું નથી, પણ મારી પત્નીને 2 મહિના સુધી હોસ્પિટલમાં તે હતી. હું હમણાં તેને લઈને આવ્યો છું. તેની સંભાળ રાખવા માટે એક માણસ જોઈએ છે. અત્યાર સુધી અમારી નોકરાણી તેની ખૂબ જ દેખભાળ કરતી હતી. 1 અઠવાડિયા પહેલાં તેની છોકરીના લગ્ન હતા, તેથી તે પોતાના ગામડે જતી રહી. એક નર્સ જોઈતી હતી, એટલે મેં એડ આપી હતી. બિચારી, એમને જ આટલું બધું કેવી રીતે વાગ્યું સર? તેણે સીટ બેલ્ટ નહોતો પહેર્યો. જ્યારે પણ તે ગાડીમાં બેસી ત્યારે હું કહેતો કે સીટ બેલ્ટ પહેર, પણ તેને મારી વાત ક્યારે ન માની. એક્સિડન્ટ વખતે પણ તેણે નહોતો પહેર્યો, તેથી તેને ઘણી ઈજાઓ થઈ છે. હે ભગવાન, એવું છે કે? તમે અહીંયા રહીને જ મારી પત્નીની દેખભાળ કરી શકશો કે શું? ના સર, એવું નહીં બને. મારે પણ મારા ઘરને સંભાળવાનું છે ને. સારું, તમે સવારે આવીને સાંજે જતા રહેજો. રાત્રે તેની દેખભાળ માટે હું કોઈને રાખી લઈશ. ઓકે સર. તમે કામ પર ક્યારે આવશો? કાલથી શરૂ કરી દઉં. હા, સારું. ઠીક છે સર, હું નીકળું. ઠીક સારું. છે, કાલે જાઉં જોઈશું. છું. હા.